નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 19 ગામોના 250થી વધુ વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને તેઓ સુરક્ષિત તેમજ નિયમિત રીતે શિક્ષણ મેળવી શકશે. આ બસ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓથોરિટી વિસ્તારના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવાનો છે. ગોરા, બોરિયા, ગરુડેશ્વર અને નવાગાંવ સહિતના 5 શાળાઓના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળશે. પ્રારંભિક દિવસે જ 180થી વધુ વિદ્યાર્થીઓને આ સુવિધાનો ઉપયોગ કર્યો હતો. આ પહેલ અંતર્ગત દરરોજ સવારે 9થી 10:30 અને સાંજે 4:30થી 6 દરમિયાન એસી બસ સેવા ઉપલબ્ધ રહેશે. કુલ 5 ઇલેક્ટ્રિક બસો આ સેવા માટે ફાળવવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક બસમાં તાલીમબદ્ધ ગાઈડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવી છે, જે મુસાફરી દરમિયાન બાળકોની સલામતી સુનિશ્ચિત કરશે. નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શ્રીફળ વધેરીને તેમજ બાળકોનું મોઢું મીઠું કરાવીને બસને શાળાએ રવાના કરી હતી. પ્રારંભિક દિને 180થી વધુ વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. આજ રોજ નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના એકતાનગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટી વિસ્તારમાં આવતા 19 ગામોના જે શાળાએ જતા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે સારી રીતે એ લોકો શાળાએ જઈ શકે, એમના અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે અને સમયસર શાળાએ પહોંચી શકે એ માટે એક ખૂબ જ સુંદર એક આયોજન થયું છે અને જેના ભાગરૂપે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આવતા દરેક ગામોમાંથી જે બાળકો 200 જેટલા બાળકો જે આ શાળામાં અભ્યાસ કરવા જાય છે એ લોકોને માટે શાળામાં સારી રીતે પહોંચવા એક બસનું આયોજન કરવામાં આવ્યું છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ બસ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર ત્યાં એમના શાળાએ પહોંચાડવામાં આવશે અને સાથે સાથે એમને ત્યાંથી લઈ આવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ ખૂબ જ સુંદર એક આયોજન થયું છે, જેમાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ખુશ છે. સમયસર શાળાએ એમને જવા મળે છે અને સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ અભિગમ એક લોકોની સેવા માટે ખૂબ જ સુંદર આયોજન થયું છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગુજરાતની સંવેદનશીલ સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી કે જેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ખૂબ જ સારી સેવા જે વિદ્યાર્થી મિત્રો માટે થઈ રહી છે એ ખૂબ જ સારો એક અભિગમ કેળવવામાં આવ્યો છે. એ ખૂબ જ સારી વાત છે અને આનાથી શાળાના વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય જોખમાતું હતું એ ભવિષ્ય પણ હવે ખૂબ જ ઉજ્જવળ બનશે એવી સુંદર કામના સાથે આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સેવાઓ અવિરતપણે ચાલુ રહે એટલી શુભકામના પણ પાઠવું છું. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.